નમસ્કાર મિત્રો, હેલ્ધી ચિલ્ડ્રન હેપી ફેમિલી સિરીઝના આજના એપિસોડમાં આપણે વાત કરશું આપણા સમાજમાં નવજાત શિશુ વિશે પ્રવર્તતી એક ગેરમાન્યતા વિશે. નોર્મલી આપણા સમાજમાં એક એવી ગેરમાન્યતા પ્રવર્તે છે કે જો નવજાત શિશુને કમળો થાય તો તેને સૂર્યપ્રકાશમાં રાખવાથી અથવા તો ઘરમાં પીળા લેમ્પ નીચે રાખવાથી તે મટી જાય છે, પણ આ માન્યતા એકદમ ખોટી છે. નવજાત શિશુમાં 70% બાળકોમાં શરૂઆતના દિવસોમાં બીજા દિવસથી લઈને 7મા દિવસ સુધીમાં કમળાનું પ્રમાણ જોવા મળતું હોય છે, પરંતુ આમાંથી મોટાભાગના બાળકો પોતાની નોર્મલ દેહધાર્મિક પ્રક્રિયા દ્વારા આ કમળા પર કંટ્રોલ મેળવી લેતા હોય છે. પરંતુ 63% જેવા કેસમાં કમળાનું પ્રમાણ નોર્મલ લેવલ કરતાં વધી જાય તો તેના માટે ફોટોથેરાપી અથવા તો લોહી બદલાવાની સારવારની જરૂર પડતી હોય છે. આવા કિસ્સાઓમાં કમળાનું પ્રમાણ ગંભીર લેવલ કરતાં વધે નહીં તેના માટે સ્પેશિયલ તરંગ લંબાઈવાળા અલ્ટ્રાવાયોલેટ કિરણોની જરૂર પડતી હોય છે, જે માત્ર ને માત્ર ફોટોથેરાપી મશીન દ્વારા જ આપી શકાય છે. તેમાં સૂર્યપ્રકાશથી કોઈ ખાસ ફાયદો થતો નથી. આ ઉપરાંત સૂર્યપ્રકાશમાં બાળકને ખુલ્લું રાખવાથી ઘણી વખત બાળક ઠંડુ પડી જવાની શક્યતા રહેલી હોય છે, અથવા તો ઉનાળાના દિવસોમાં ગરમીને લીધે બાળકની ત્વચાને નુકસાન થવાનું અથવા તો બાળકના શરીરમાં પાણી ઘટી જવાની શક્યતા રહે છે. આથી જો નવજાત શિશુમાં કમળાનું પ્રમાણ દેખાય તો સૂર્યપ્રકાશ અથવા તો પીળા લેમ્પનો ઉપયોગ કરવાને બદલે તમારા નજીકના બાળરોગ નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. થેન્ક યુ.